નમસ્કાર, હું ધનંજય શુક્લ અને આજે કોઈ મીડિયા સંબંધી કે સામાજિક ન્યૂઝ કે એવા કોઈ વિષય પર આપની સમક્ષ નથી આવ્યો. સૌ પહેલાં તો રાજકોટમાં જે ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયો છે અને 30થી વધુ લોકોના દુઃખદ અવસાન થયા છે, જેમાં 9થી 10 નાના બાળકો છે. એ સૌ માટે ભગવાનને પ્રાર્થના કરું છું, શ્રદ્ધાંજલિ આપું છું અને એ જ વિષયમાં થોડું દુઃખ વ્યક્ત કરવા, થોડી પાયાની વાત કરવા માટે જ આજે આપની સાથે ઉપસ્થિત થયો છું. મિત્રો, એવું કેવું બને કે એક જગ્યાએ ગેમ ઝોન છે નાના બાળકો માટે, યુવાઓ માટે, જ્યાં આટલી મોટી સંખ્યામાં લોકો ફી લઈને અંદર મનોરંજન માણવા આવી રહ્યા છે અને તેમના મા બાપ મોકલી પણ રહ્યા છે. ઠીક છે, મનોરંજનના હવે વિકલ્પો બદલાઈ રહ્યા છે, મનોરંજનની વ્યાખ્યા બદલાઈ રહી છે, મનોરંજનના રસ્તા બદલાઈ રહ્યા છે, જે હશે. પણ આટલી મોટી સંખ્યામાં જો ત્યાં નાના બાળકો, તેમના વાલીઓ, યુવાઓ એકત્ર થતા હોય અને ત્યાં એવો અગ્નિકાંડ થાય કે 30થી વધુ સંખ્યામાં બળીને ભડથું થઈ જાય, ત્યાં લોકો તેમના મા બાપને પોતાના પુત્ર પુત્રી બાળકના સબની ઓળખ ના થઈ શકે, ઓળખ માટે DNA ટેસ્ટ કરવો પડે. મિત્રો, પોટલું વાળીને બોડી ઘરે ગઈ. મેં તો વિડીયો જોયા છે, મૂકીશ, એ વિડીયો પણ મૂકીશ. મૂળ વિષય એ નથી કે વિડીયો કેવો છે, એમાં શું છે. મૂળ વિષય એવો છે કે દર વર્ષે થઈ રહ્યું છે. મિત્રો, દર વર્ષે આ વસ્તુ થઈ રહ્યું છે. ગયા વર્ષે મોરબીમાં પુલ દુર્ઘટના થઈ, કેટલા લોકો એમાં ઘૂસી ગયા, કેટલા લોકોનું અવસાન થયું પાણીમાં પડવાથી, ડૂબવાથી. ભરૂચમાં હોસ્પિટલમાં આગ લાગી, વડોદરામાં બોટ કાંડ થયું તળાવમાં, એમાં કેટલા નાના નાના ભૂલકાઓ પાણીમાં ડૂબીને મૃત્યુ પામ્યા. આવી કઈક કેટલી તક્ષશિલા, સુરત તક્ષશિલા, કેટલા જે ટ્યુશન કરવા માટે, ક્લાસીસ ભણવા માટે બાળકો, યુવાઓ આવ્યા હતા અને આગ લાગી અને ત્યાં મોતને ભેટ્યા. તો મિત્રો, દર વર્ષે હવે તો એવો થયું છે સિનેરિયો કે દર વર્ષે યા તો આવો ગેમ ઝોનમાં, યા તો કોઈ બોટ કાંડમાં, તળાવમાં, યા કોઈ ક્લાસીસમાં એસીથી આગ લાગવાથી, હોસ્પિટલમાં આગ લાગવાથી, પુલ નવો બનેલો જ પુલ તૂટવાથી અને પાણીમાં પડીને ડૂબવાથી આવા કાંડ થઈ રહ્યા છે. દર વર્ષે એક બે કાંડ આવા આવે છે, સમાચારમાં આવે છે, આપણે દુઃખી થઈએ છીએ, આપણે આપણી પ્રતિક્રિયા મૂકીએ છીએ. અને ખાસ વાત મિત્રો, ખાસ વાત કે નાના નાના બાળકોના મા બાપ આવું જ્યારે કાંડ થયું છે ને, અને જ્યારે તેમના બાળકને ખોઈ બેસે છે ને, ત્યારે એ લોકો કહે છે, સ્વીકારે છે કે હા, આવા ગેમ ઝોન કે આવી જગ્યાએ જતા પહેલા વિચારવું જોઈએ, બાળકોને મોકલતા પહેલા વિચારવું જોઈએ કે બાળકોના જીવન માટે એ કેટલા સુરક્ષિત છે, કેટલા સેફ છે. પણ શા માટે મિત્રો એવું જ કે જ્યારે આપણે આપણા ઘર પરિવારનું બાળક કે યુવા હોઈએ ત્યારે જ આપણે એવું વિચારીએ કે ના, આ આપણી ભૂલ હતી અને આ સુરક્ષિત નહોતું અને આપણે લોકોને સલાહ આપી. આપણે જોવું પડે, આપણે પણ વિચારવું પડે. વ્યાખ્યાઓ બદલાઈ ગઈ છે, મનોરંજનની વ્યાખ્યાઓ બદલાઈ ગઈ છે, આનંદ કરવાની વ્યાખ્યાઓ બદલાઈ ગઈ છે, સંસાધન બદલાઈ ગયા છે, પદ્ધતિઓ બદલાઈ ગઈ છે. એ પદ્ધતિઓ અને સંસાધનો આપણા માટે કેટલી હિતકારી અને કેટલી દુઃખદાયી એ આપણે નક્કી કરવાનું. મિત્રો, બીજી એક ખાસ વસ્તુ એ છે કે જેટલા મેં તમને કાંડ ગણાયા, ચાહે સુરતનું હોય, ભરૂચનું હોય, મોરબીનું હોય, વડોદરાનું હોય કે તાજેતરનું રાજકોટનું, દર વખતે સરકારમાંથી કહેવામાં આવે છે કે અમે કડક પગલાં લઈશું, અમને ખૂબ દુઃખ થયું છે, અમે આની તપાસ નીમીશું, શા કારણે થયું, કેમ આમ થયું. તો દર વર્ષે આવા કાંડ થતા હોય છે, ચાહે અગ્નિકાંડ હોય, ચાહે બોટ કાંડ હોય, ચાહે આગ લાગવાનો બીજો કાંડ હોય, ચાહે મોરબી પુલ તૂટવાથી નીચે પડી ડૂબીને મરવાનો કાંડ હોય.
તો દર વર્ષે કાંડ થયા કરે છે. દર વર્ષે કડક અમે ત્યાંના સ્થાનિક નેતા કહેતા હોય છે, આગેવાન કહેતા હોય છે કે અમે કડક થઈને પગલાં લઈશું, અમે એની તપાસ કરીશું. તો મિત્રો બસ આપણે એવું જ હોય છે કે તપાસ કરવા માટે શું 30 બાળકો જીવતા ભૂંજાઈ જાય એની રાહ જોતા હોઈએ છીએ આપણે. દર વર્ષની વાત છે ગુજરાતમાં. શું તપાસ માટે આટલા બલિદાનની જરૂર છે? અને હા, મોરબી પુલ કાંડ પછી કડક તપાસ થશે, કાયદેસરની કાર્યવાહી થઈ, બધું થયું, જામીન પર બહાર પણ છે કદાચ હવે, જો મારી ભૂલ ના થતી હોય તો, જેમણે બનાવ્યું હતું. વડોદરા બોટ કાંડ થયું ત્યારે કડક તપાસ કરવાની હતી અને કદાચ એના પણ અપરાધી જામીન પર બહાર છે, ફરી રહ્યા છે. જે અપરાધીમાં આવે છે એમાં અમુક લોકો બહાર છે. એ વખતે પણ કીધું હતું કડક પગલાં લઈશું અને અમે તપાસ કરાવીશું. મોરબી વખતે પણ કીધું હતું કડક તપાસ કરીશું, અમે પગલાં લઈશું. ભરૂચ વખતે પણ આ જ વાત, સુરત તક્ષશિલા વખતે પણ આ જ વાત. તો શું આપણે એક આ કાંડ થાય છે એની તપાસ થાય છે એટલે એની તપાસ કેવી રીતે થઈ, શું થયું એમ કરીને ફાઇલ બંધ કરી દેવાની હોય છે? શું એ વખતે સરકારની અને બીજા સ્થાનિક તંત્રની લાગતી વળગતી સરકારી તંત્રની એ જવાબદારી નથી હોતી કે એક જગ્યાએ આ કાંડ થયું ને આવું કૌભાંડ થયું, આવી તકલીફ થઈને 30 લોકો જીવતા બુજાયા, લોકોના ઘરના દીપક ઓલવાઈ ગયા, તો હવે આ પ્રકારની દરેક સંસ્થાઓની તપાસ થાય? શું રાજકોટ ગેમ ઝોનમાં આગ લાગવાથી 30 થી વધુ લોકો બળીને મૃત્યુ પામ્યા, તો આજ તપાસ થવી જોઈએ કે આના આધારે આવા જ્યાં ગેમ ઝોન છે, જ્યાં હોસ્પિટલ છે, જ્યાં વધારે બાળકો ભેગા થાય છે એવી જગ્યા છે, જ્યાં વધુ લોકો એકત્રિત થાય એવી જગ્યાઓ છે આનંદ કરવા, એ દરેક જગ્યાએ તપાસ થવી જોઈએ કે ના થવી જોઈએ? મિત્રો તમે કોમેન્ટમાં કહેજો કે ખાલી આ જ એક જગ્યાની તપાસ થઈને છૂટા પડવાનું હોય. અને મિત્રો બીજી એક વાત, ગંભીર દુઃખની વાત એ છે કે આ જે ગેમ ઝોન હતું ને, જે એનું પતરાનું શેડ વાળું જે આખું મોટું બનાવ્યું હતું રાજકોટમાં, તપાસ કરતા ખબર પડી કે એમાં અંદર જવાની અને બહાર આવવાનો કેવળ એક ગેટ હતો. કેવળ એક ગેટ. એટલે માનો કે અંદર કશુંક થયું તો બહારથી લોકો અંદર આવતા, અંદરથી લોકો બહાર આવતા હોય, ઉપરના માળે હોય, ફર્સ્ટ ફ્લોર પર યુવાઓ, નીચે બાળકો, આવું યોજના હતી એમની. તો મિત્રો એક જ ગેટ હોય અને એમાંથી જ બહાર નીકળવું, ત્યાં જ આગ લાગી હોય, તો મિત્રો અંદર જે હોય કેવી રીતે બહાર નીકળી શકે? તો આ લોકો જ્યારે સરકાર પાસે આની પરમિશન તો લેતા જ હશે, નકશો મૂકતા હશે, સેફ્ટી ફીચર્સનું પણ એ લોકો ચિંતા કરતા હશે, તો એ વખતે નિયમમાં નહીં આવ્યું હોય કે એક્સ્ટ્રા ડોર કે એક્સ્ટ્રા ગેટ મુકાવીએ કે અંદર ના થવાનું થાય તો એ ડોરથી બહાર નીકળી શકાય, ઇમરજન્સી એક્ઝિટ કહેવાય છે. શું એ વખતે જ્યારે આની પરમિશન લેવા ગયા છે અને સરકારે પરમિશન આપી હશે તો આવું એક પ્રાવધાન એમાં નહીં સરકારે માંગ્યું હોય? અને હોવું ના જોઈએ કે એક્સ્ટ્રા 1-2 ગેટ હોય, કંઈક થાય તો એ ગેટમાંથી બહાર નીકળી શકાય. માનો આ જ ગેટ આગળ કંઈક થયું તો બાળકોને યુવાઓ નીકળે ક્યાંથી? અને એ જ થયું રાજકોટ. તો કયા નિયમથી આ બધાની પરમિશન અપાય છે? કયા નિયમથી આ બધું ચાલી રહ્યું છે? અને બીજી વસ્તુ એ છે કે શું સમયાંતરે વર્ષે આની તપાસ નહીં થતી હોય કે તમે આટલા બધા બાળકો ભેગા થાય છે, આટલા બધા યુવાઓ ભેગા થાય છે અને અહીંયા થઈ રહ્યું છે, તમારા સેફ્ટી ફીચર્સ શું છે? આગ લાગે તો તમારે કઈ રીતે એનાથી બચશો? બીજી કોઈ ઘટના બને તો કયા રસ્તેથી બહાર થશો? એને કેવી રીતે તરત ડામશો? વર્ષે શું એના તપાસ નહીં થતી હોય? અને શું પ્રશાસનની પણ ફરજમાં નથી આવતું એનું રેગ્યુલર તપાસ કરવું? જો થતી હોત તો આવું ના થયું હોત. તો મિત્રો આમાં ક્યાંક ને ક્યાંક પૈસા કમાવવા માટે જે આ ગેમ ઝોન ને બધું થઈ રહ્યું છે અને લોકો આનંદ કરવા જઈ રહ્યા છે, એ બધું છે, એમના કરતા વધારે હું ભૂલ સમજી રહ્યો છું, જો મને દેખાય છે તો એ થોડી સ્થાનિક પ્રશાસનની દેખાઈ રહી છે. સત્તા, સરકાર જેમની પાસે પાવર છે એ લોકોની તપાસ સમયાંતરે રેગ્યુલર કેટલી, જો એ થતું હોય તો આવી ઘટનાઓ ના બને. તો શું શીખ્યા આપણે સુરત તક્ષશિલામાંથી? શું શીખ્યા મોરબી કાંડમાંથી? શું શીખ્યા ભરૂચમાંથી? શું શીખ્યા વડોદરા બોટકાંડમાંથી? જો એક પછી એક આવી તકલીફો અને આવી ઘટનાઓ થઈ રહી છે અને છતાં કોઈ રેગ્યુલર તપાસો નથી થઈ રહી અને ઘટનાઓ નિયમિત રૂપે થઈ રહી છે, નિયમિત રૂપે લોકોના ઘરના દીપક બુઝાઈ રહ્યા છે, તો મિત્રો
મિત્રો હવે કોને કેવું, કોનાથી અપેક્ષા રાખવી? બીજો એક વિષય છે રાજકોટના સ્થાનિક ધારાસભ્ય મીડિયા બંધુઓ તેમને પાસે પૂછવા ગયા હતા, એ ત્યાં આવ્યા ત્યારે કે શું થયું શું નહીં, અને એ પણ વિડીયો છે મારી પાસે, કે હસતા હસતા એ જવાબ આપતા હતા, એમના મોઢા ઉપર હસવું હતું. અરે કેવી રીતે હસવું આવે તમને સાહેબ? કેવી રીતે હસી શકો છો તમે? શું તમારા ઘરમાં આવું કોઈ તમારા ઘરના વ્યક્તિનું કોઈ આવું બલિદાન થયું હોત તો તમારા મોઢા પર સ્મિત આવત? ના કરે ના રે, તમારા ઘરમાં આવું કશું થાય. પણ જ્યાં રાજકોટમાં ગેમ ઝોનમાં 30 થી વધુ લોકો ભૂજાઈ ગયા છે, કઈ બોડી કોની છે એ ઓળખી નથી શકાતું, પરિવાર વાળા રડી રહ્યા છે, તડપી રહ્યા છે, મારો કોણ દીકરો બીજા તો લાપતા છે, અને એ પરિસ્થિતિની વચ્ચે મીડિયા વાળા તમારે સાથે જવાબ માંગે છે, તો તમે હસતા હસતા કઈ રીતે જવાબ આપી શકો છો? એનો અર્થ સીધો એ થાય છે કે તમારે કેટલી ગંભીરતા છે આની. જો આવા પરિસ્થિતિમાં ગુજરાત શોકમય થઈ ગયું હોય અને તમે સ્થાનિક આગેવાન થઈને હસતા હસતા જો મીડિયા વાળાનો જવાબ આપી રહ્યા છો, તો સીધું ખબર પડશે કે તમને આની ગંભીરતા કેટલી છે. અને કદાચ તમારી આટલી ગંભીરતાની ઉણપ એના કારણે જ આવા કાંડ થઈ રહ્યા છે. કારણ કે જો ગંભીરતા હોત તો તેની તપાસ થતી હોત, ગંભીરતા હોત તો એનું રેગ્યુલર ચેકઅપ થતું હોત કે આવું ઘટના ઘટે તો શું થઈ શકે. પણ આ જ એક વગર ગંભીરતાની માનસિકતાને કારણે કંઈ થયું નહીં, અને જ્યારે મીડિયા સમક્ષ આવો છો ત્યારે પણ તમે હસતા હસતા જવાબ આપી રહ્યા છો. કેટલી શરમની વાત છે, કેટલી શરમની વાત. હવે ચૂંટાયેલા પ્રતિનિધિ જો આવી જગ્યાએ મોઢા પર સ્મિત હાસ્ય રાખીને જો જવાબ આપે મીડિયા, તો લોકો શું સમજે? શું સમજે લોકો? અને જો તમે આ પરિસ્થિતિમાં હસતા હસતા જવાબ આપી રહ્યા છો, તો તમે એની તપાસને આગળ બધું આવી રીતે હસતા હસતા જ કરશો કે ગંભીર થઈને કરશો? હૃદયમાં એક દુઃખ, હૃદયમાં એક આગ રાખીને કરશો? વિચારો એ મા બાપનું શું દુઃખ હશે કે જેમને પોતાના દીકરા દીકરીની નું સબ નથી મળ્યું, અને સબ મળ્યા છે કોઈને ખબર નથી કે કોનું સબ કયું છે. મારા દીકરા કે મારા દીકરીનું સબ કયું છે, મારે એની છેલ્લી ક્રિયા, અંતિમ ક્રિયા કરવા માટે કયા સબનો ઉપયોગ કરવો. કલ્પના તો કરો કેટલો ગંભીર વિષય છે. અને એમાં તેના ધારાસભ્યશ્રીને હસવું આવી ગયું. મિત્રો ખૂબ ખૂબ ગંભીર છે. અને ખાસ બીજું તમને એ વાત કહેવા માંગુ છું આ બધા વાતથી, કે આપણે પણ વિચારવું જોઈએ. આપણા ઘરમાં નાના બાળકો હોય, આવું નવું ગેમ ઝોન ને બધું ખુલ્યું હોય, તો એ લોકો કહેતા હોય કે અમને પપ્પા અહીં લઈ જાઓ, મમ્મી એમને અહીં લઈ જાઓ, બધા જાય છે, મજા આવે છે. બાળકો છે, નાના છે, એમનામાં વિશેષ ખ્યાલ ના હોય, જ્ઞાન ના હોય, એમને તો બસ મજા કરવાની. પણ આપણે મોટા છીએ, આપણે વિચારવું જોઈએ કે બાળકોને કેવી જગ્યાએ લઈ જવાય, બાળકોને કેવી જગ્યાએ મોકલાય. એક મા બાપ તરીકે આપણી પણ ફરજમાં હવે આવશે. જો સ્થાનિક તંત્ર તરફથી ઉદાસીનતા થતી હોય, જો સ્થાનિક આગેવાન મીડિયા સામે હસીને વાત કરતા હોય, જો ઉપરા છપરી વર્ષે આવા કાંડ થતા હોય છતાં કાંડ રોકાતા ના હોય ને રેગ્યુલર તપાસ ના થતી હોય, તો બધાની અપેક્ષા છોડીને હવે મા બાપે પોતાના ખભા ઉપર આ જવાબદારી લેવી પડે કે મારા બાળકને હું કેવી જગ્યાએ મોકલીશ, મારા બાળકને આનંદ કરવા કેવી જગ્યાએ મોકલવા જોઈએ. પહેલા એની સુરક્ષાની જોઈએ. કાલે મેં બીજો મીડિયાનો વિડીયો જોઈ લો કે આ થયા પછી અમદાવાદના પણ આ પ્રકારના ગેમ ઝોનને બધું બંધ કરાવ્યું. આવા સમય બંધ કરાવી દે છે, આવા સમય ગંભીરતા આવી જાય છે. પણ 12 મહિના આપણી સ્થાનિક તંત્ર પાસે ગંભીરતા નથી હોતી કે રેગ્યુલર ચેકઅપ કરાવીએ કે આ બરાબર ચાલી રહ્યું છે કે નહીં. હશે પણ અમદાવાદમાં એક બંધ કરાવ્યું, અને ત્યાં મીડિયાના બંધુઓ ગયા હતા પૂછવા માટે કે બંધ કરાવ્યું તો શું છે. તો એ કોઈ બેન હતા, એમના બાળકને લઈને આવ્યા હતા, અને એમને પૂછ્યું તો એમને કીધું કે ના, અહીં તો સેફટી ફીચર્સ બરાબર છે, આજ સુધી કશું થયું નથી, આ તો કે રાજકોટમાં થયું એટલા માટે અહીં બંધ કરાવ્યું. બેન, રાજકોટમાં પણ થયું તો આ કોઈ નોટિસ આપીને નથી બન્યું ઘટના. રાજકોટમાં પણ એકદમ ઘટના બની.
પણ એ અમદાવાદના બેન એવું કહેતા હતા કે ના અહીં તો સેફટી ફીચર્સ છે, અહીં તો એવું સુધી કોઈ ઘટના બની નથી, પણ રાજકોટનું થયું ને એટલા માટે આ બંધ કરાવે છે, બાકી અહીં તો બધું બરાબર ચાલે છે. આ જ માનસિકતા મા બાપની બાળકોને જીવતા ભૂંજાવા માટે મજબૂર કરે છે. થવું પડશે ગંભીર, મા બાપ તરીકે થવું પડશે ગંભીર. જો રાજકોટમાં 9 થી 10 નાના બાળકો અને કુલ 30 નો આંકડો જીવતા પૂંજ્યા છે અને એના કારણે અમદાવાદમાં તરત બંધ કરાવવામાં આવે છે, અને એ વખતે તમારો વિડીયો લેવામાં આવે છે, તમે એમ કહો છો કે ના અહીં તો સેફટી ફીચર છે, અહીં શું આજ સુધી કશું થયું નથી, રાજકોટમાં થયું એટલા માટે બંધ કરાવ્યું, બાકી અહીં તો બધું બરાબર ચાલે છે. એટલે કહેવા શું માંગો છો તમે? આનો અર્થ શું થયું કે તમે પક્ષ લો છો કે અમદાવાદમાં તો વાંધો નહીં, બધું બરાબર ચાલે છે, રાજકોટમાં થયું એટલે બંધ કરાવ્યું, રાજકોટમાં થયું એટલે અમદાવાદમાં નહીં થાય એવું કહેવા માંગો છો તમે? એટલે જાગૃત થવાની જરૂર છે મા બાપો, ગંભીર થવાની જરૂર છે મા બાપો, અને ખાસ જાગૃત અને ગંભીર થવાની જરૂર છે સ્થાનિક આગેવાનોએ, ચાહે ધારાસભ્યશ્રી હોય, સરપંચશ્રી હોય, કોઈ નગરપાલિકાના પ્રમુખશ્રી હોય કે સામાજિક આગેવાન, કે મારા વિસ્તારમાં, મારા તાલુકામાં, મારા જિલ્લામાં આવું કંઈ ખુલી રહ્યું છે તો અંદર સેફટી ફીચર્સ કેટલી છે, પછી પરમિશન મળશે ભાઈ, તમે કરો. અને હા, વર્ષે એનું ચેક કરો, 6 મહિને એને ચેક કરો કે સુરક્ષાના જે વિકલ્પ હોવા જોઈએ એ બરાબર જાળવ્યા છે કે નથી જાળવ્યા. જો ના જાળવ્યા તો લાયસન્સ રદ કરો. જો એક જ ડોર છે આવવા જવા માટે તો એને લાયસન્સ જ કેવી રીતે મળ્યું, કોણે આપ્યું, શું કામ આપ્યું? કે લાયસન્સમાં પણ કોઈ વ્યવહાર થઈ ગયો હશે. કારણ કે આ તો નાની વાત છે જે બધાને ખબર પડે. આના માટે એવું નથી કે યુ હેવ ટુ બી એ એન્જિનિયર, યુ હેવ ટુ બી એ ટેકનિકલ પર્સન. નાની વસ્તુ છે કે કેટલા બારણા હોય, કેવું સેફટી ફીચર્સ હોય તો એ લોકોને પરમિશન. એક સામાન્ય તમને કહું, તમારે તમારું મકાન તોડીને નવું બનાવવું છે, સોસાયટી વિસ્તાર નહીં, તમે જૂના ગામ તળમાં રહો છો, કોઈ પણ શહેર હોય, તો તમારે નગરપાલિકા, મહાનગરપાલિકામાંથી પરમિશન લેવાની હોય છે. આ એક નિયમ છે. પરમિશન લેવા જાઓ, નકશો મૂકો, એન્જિનિયર દ્વારા એ બધી પ્રોસિજર કરવાની હોય. હું સિવિલ એન્જિનિયર છું એટલે મને વધારે જ્ઞાન છે આ વસ્તુ. એટલે તમે પરમિશન માટે નકશો મૂકો તો એના નોર્મ્સ હોય છે, એના નિયમો હોય છે કે રોડથી આટલું છોડીને બનાવવાનું, આટલો ભાગ ખુલ્લો રાખવાનો, આટલા ભાગમાં બનાવવાનું, આ બધા નિયમ હોય છે. અને એ નિયમોને આધારે તમે તમારું મકાન બનાવી શકો ને પરમિશન મળે. રોડ ઉપર તમે કેટલો સ્લેબ બહાર આવે છે કે નથી આવતો, રોડ પર તમે બીજું કશું બહાર કોઈને નડેવું કાઢ્યું છે કે નથી કાઢ્યું, આ બધા નિયમો છે. એક સામાન્ય 2 રૂમ 3 રૂમનું જો મકાન બનાવવાનું હોય, એમાં આટલા સેફટી ફીચર્સ જોવાતા હોય, નિયમો જોવાતા, પછી પરમિશન મળતી હોય, તો ત્યાં રોજના હજારો બાળકોને યુવાઓ આનંદ કરવા આવતા હોય, તો ત્યાં સેફટી ફીચર્સનું લાયસન્સ આપતી વખતે ચેક નહીં થયું હોય? થવું જોઈએ કે ના થવું જોઈએ? આપનો દર્શકો, આપના વિચાર કોમેન્ટમાં મૂકી શકો છો, ખુલીને મૂકી શકો છો. જ્યાં સુધી ખુલીને નહીં બોલીએ ત્યાં સુધી આ જ સહન કરવાનું છે. ત્યાં સુધી આગેવાનો, સામાજિક હોય કે રાજકીય આગેવાનો, ગંભીર થશે નહીં. બોલવું પડશે ખુલીને. આપણા બાળક, આપણા યુવાનો, આપણા બાળકો, જ્યારે કહેવામાં આવે છે કે દેશનું ભવિષ્ય છે, વિશ્વમાં સૌથી વધારે યુવા ભારતમાં છે અત્યારે. મોટા રાજકીય અને સામાજિક કાર્યક્રમોમાં મંચ પર માઇક પરથી કહેવામાં આવતું હોય છે કે બાળકો અને યુવાઓ દેશનું ભાવિ છે. તો એ ભાવિ સાથે આટલા ચેડા થતા હોય અને એ ભાવિનું જો આ જ રીતે ધ્યાન રખાતું હોય, એ ભાવિ જો વર્ષે ભૂંજાતું હોય ને ડૂબતું હોય અને દર વર્ષે થતું હોય પણ પગલાં ના લેવાતા હોય, પણ તપાસ ના થતી હોય, તો ખુલીને મિત્રો બોલવું પડશે. અને આપણે ગંભીર પણ થવું પડશે કે આપણા બાળકોને કેવી જગ્યાએ આનંદ કરવા મૂકીએ, કેવી જગ્યાએ ના મૂકીએ. આપણા બાળકને આપણે સમજાવવું પડશે કે દીકરા આ જગ્યાએ ના જવાય, જો ભૂતકાળમાં આવું થયું છે, અહીં ના જવાય, આ સરસ જગ્યા છે, અહીં લઈ જઈએ. એ પણ મા બાપે પોતાની ફરજ નિભાવવી પડશે. પણ સૌથી પહેલા ક્યાંક ને ક્યાંક પોતાની ફરજને ઉણપ આવી રહી છે ફરજમાં, એ સરકારી તંત્ર અને સ્થાનિક તંત્રની આવી રહી છે, આગેવાનોની આવી રહી છે. અને એ લોકોએ ગંભીર થવું પડશે. એ લોકોએ પોતાના મોઢા પરથી જે હાસ્ય હતું વિડીયો આપતી વખતે, એ હાસ્ય કાઢીને દુઃખ પોતાના મનમાં ઉતારવું પડશે. જે આટલા બાળકોનું દેહાંત થયું ને એના માટે એ દુઃખને સમજશો તો જ તમે ખરા રૂપમાં આગેવાન કહેવાના લાયક છો, અને તો જ તમે આમાં પગલાં લઈ શકશો. નહીં તો આજ દર વર્ષે થતું રહેશે, દર વર્ષે આ કાંડ થયા કરશે.
ડૂબવાના કાંડ થયા કરશે, લોકો પર પગલાં તો લેવાશે, પણ પછી શું થશે? જામીન પર છૂટી જશે અને હતા એવા બહાર ફરતા થઈ જશે. વર્ષ પછી નવું કાંડ આવશે. ફરી આપણે મીડિયાના બંધુઓ અને સામાજિક ઇન્ફ્લુએન્સર હોય કે સામાજિક કાર્યકર્તા આ જ વાત કરીશું. અઠવાડિયામાં મિત્રો આપણે ભૂલી જઈએ છીએ. એક અઠવાડિયું હતું એવું બધું થઈ જાય છે. પછી કોઈને યાદ નથી આવતું અઠવાડિયા 10 દિવસ પછી કે ફલાણી જગ્યાએ આવું ચાલે છે તો ત્યાંના નિયમો જળવાયા કે નહીં, અને ફરી એક નવું કાંડ આવે છે. એટલે બધું આપણા બધાની જવાબદારી આપણે સમજીએ. પણ ખાસ 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 ત્રીજી વખત કહી રહ્યો છું, તમને લાગશે એકની એક વાત કહે છે, સામાજિક અને રાજકીય આગેવાનોની ખૂબ મોટી જવાબદારી છે. તેમણે ગંભીર થવું પડશે, તેમણે વિચારવું પડશે કે કેવી જગ્યાએ લાયસન્સ અપાય, લાયસન્સ આપતી વખતે કેવા નિયમો હોવા જોઈએ, 6-8 મહિને વર્ષે એની તપાસ થવી જોઈએ. આ બધું ધ્યાન રાખવું પડશે. નહીં તો કોને કહેવા જશે? પ્રજા તમને ચૂંટીને લાવી છે તો ખૂબ અપેક્ષાઓ સાથે ચૂંટીને લાવી છે, અને એ અપેક્ષા આ જ છે કે તમે એમના બાળકોને કેટલું સુરક્ષિત અને સુખી ભવિષ્ય આપો છો. તો તમારે ગંભીર થવું જ પડશે, અને મા બાપોએ એવું વિચારવું પડશે કે બાળકોને કેવી જગ્યાએ લઈને જવાય, કેવી જગ્યાએ લઈને ના જવાય. બાળક જીદ કરે, જીદ સામે નમી ના જાઓ, પણ બાળકને પ્રેમથી સમજાવો, ભૂતકાળના ઉદાહરણ આપીને સમજાવો કે બેટા કેવું કેવું થયું છે દીકરા, અહીં ના જવાય. એટલે આપણે આપણી સૌ પોતાની ફરજ યાદ કરીએ. સામાજિક રાજકીય આગેવાન ખાસ પોતાની ગંભીરતા અને ફરજ યાદ કરે. અને ફરી એકવાર દિલગીરીને દુઃખ વ્યક્ત કરું છું કે 30થી વધારે ગુંજાઈને ગુજરી ગયા છે રાજકોટ ગેમ ઝોનમાં. શ્રદ્ધાંજલિ અર્પું છું, અને મળતા રહીશું આવું કોઈ પણ વિષય માટે. યુટ્યુબ પેજ છે એને લાઈક કરશો, સબસ્ક્રાઈબ કરશો, શેર કરશો, કોમેન્ટમાં આપણી વાત કહેશો, અને આપને પણ આમાં વિષયમાં જે કહેવા જેવું લાગે તો આગળ કહી શકો છો. ધન્યવાદ. ધનંજય.